ખેડૂત બંધુઓ માટે નવું નજરાણું એટલે કે એસપીવી એગ્રીનો જાદુઈ રેકડી વાળો પંપ. ખેડૂત મિત્રો, આ રેકડી વાળો પંપ છે એ લિથિયમ બેટરીથી ચાલે છે અને હાવ ઈઝીથી ચાલે છે. 10 માણસોનું કામકાજ માત્ર આ એક પંપ કરે છે. મારે તમને આ નવા નજરાણાની અને જાદુઈ પંપની વાત કરવી છે. સૌપ્રથમ આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન અભિનંદન. તો માત્ર એક માણસથી અથવા તો મહિલાથી ચાલતી આ એક એવી અત્યાધુનિક પ્રોડક્ટ એટલે કે એસપીવી એગ્રીએ બનાવ્યો છે જાદુઈ રેકડી વાળો પંપ. આ 10 માણસોનું કામકાજ કરશે અને મિનિટોમાં કામકાજ કરશે. એવો હળવા ફૂલ વજનમાં છે. નીચે ટાયર પણ સાયકલના આપી દીધા છે, જેથી કરીને તમારી જમીનમાં ટોર પણ નહીં બેસે. મગફળી, સોયાબીન, કપાસ, મરચી, શાકભાજીના પાકો, કોઈ પણ બીજા અન્ય પાકોમાં તમે દવાનો છંટકાવ આધુનિક રેકડીવાળા પંપથી કરી શકો છો. મારે તમને એ વાત કરવી છે કે આમાં 24 લીટરની ટાંકી આપી દેવામાં આવેલી છે વર્જિન મટીરિયલની. એટલે આપણો જે રનિંગ પંપ હોય એ 1.5 પંપનું આમાં મટીરિયલ સામે છે, એટલે એ રીતે આપણે દવા વાપરવાની હોય. આમાં લિથિયમ બેટરી આપી દેવામાં આવેલી છે. એ લિથિયમ બેટરીની તમને ખાસ વાત કરું તો 18 વોલ્ટેજની છે અને મોટરની વાત કરું તો 280 PSI ની અને 13 LPM ની મોટર તમને સાથે આપી દેવામાં આવી છે, જેથી કરીને તાકાતથી પ્રેશર થશે અને તમારા પાકને આખો નવરાવી દેશે દવાથી. અને આમાં જે પંપ સ્પ્રે થાય છે એ તમને હું લાઈવ બતાવું. તમે જોઈ શકો છો આમાં 2 સ્વિચ આપેલી છે, રેગ્યુલેટર પણ આપેલું છે. જે રીતે તમારે ધીમું વધારે કરવું હોય આ બાજુ તમે ધીમું વધારે કરી શકો છો અને ઓલી બાજુ તમારે ધીમું ફૂલ કરવું હોય તો એ બાજુ પણ તમે ધીમું ફૂલ જોઈ શકો છો. આ રીતની આમાં સિસ્ટમ આપી દીધી છે અને પંપ તમે જોઈ શકો છો ક્યાંય પણ લીકેજ નથી. અને આનો જે ફુવારો જે હોય એ જણ કરી નાખે છે, જેથી કરીને ઓછી દવામાં વધારે વીઘામાં કામકાજ આપે છે અને એક સરખી દવા થઈ જાય છે. તો એકવાર તમે બેટરી ચાર્જિંગ કરશો એટલે કે 16 થી 18 પંપ 24 લીટરને આસાનીથી છાંટી શકશો. અને આમાં જે હાંકવાની સિસ્ટમ આપી દીધી છે એ હળવા ફૂલ જેવી છે, તમે જોઈ શકો છો. એક હાથથી તમે પણ હલાવી શકો છો એ રીતે છે. અને આ જે પહોળાઈ છે કે કેટલી તમારે દવા વધારે છાંટવી છે, કેટલા સાહ લેતું જશે, તો અંદાજે આપણે અલગ અલગ પ્રમાણેની જાળીના વાવેતર હોય તો તમે 12 ફૂટ સુધી એક સરખો પટ્ટો માત્ર આ એક પંપથી છાંટી શકશો, તમે જોઈ શકો છો. હવે જે જાળીએ વાવેતર હોય અને જે પાકનું વાવેતર હોય એ રીતે તમે આ બધા ફુવારાને એડજસ્ટમેન્ટ કરી શકો છો. વધારે ફુવારા પણ લગાવી શકો છો. હું તમને બતાવું. અહીંયાથી આપણે આનો જે નટ બોલ્ટ હોય એ ઢીલો કરીને જે રીતે આમ એડજસ્ટમેન્ટ કરવું એ રીતે તમે જોઈ શકો છો, એડજસ્ટમેન્ટ કરી શકો છો. અત્યારે સાહ આપણો આ છે તો એની ઉપર આપણે એડજસ્ટમેન્ટ કરી શકીએ. અને આ ફુવારામાં પણ અલગ અલગ પ્રમાણેની તમને ડીશ આપવામાં આવે છે, જેથી કરીને ઝીણો ફુવારો, જાડો ફુવારો અથવા પાતળો ફુવારો એ તમે કરી શકો છો અને ક્યાંય પણ લીકેજના પ્રશ્ન નથી રહેતા. હવે તમારે જે પ્રમાણેનો ઊંચો પાક થાય એ રીતે તમારે આનું એડજસ્ટેબલ જોતું હોય તો તમે અહીંથી ઢીલું કરીને આને જેવી રીતે તમારે ઊંચું નીચું કરવું એ રીતે તમે કરી શકો છો. હું તમને લાઈવ બતાવી રહ્યો છું ખેડૂત મિત્રો. માની લો કે આટલા ઊંચાથી આપણે દવા છાંટવી છે તો એ રીતે તમે આને કરીને કરી શકો છો. અને આ રીતની આખી પાઇપની સિસ્ટમ છે અને જે રીતે તમારે ફુવારાને પણ એડજસ્ટેબલ કરવું હોય એ રીતે તમે કરી શકો છો. અને બેટરી પણ અહીંયા છે, એ પલળવાનો કાંઈ પ્રશ્ન નહીં રહે અને કોઈ પણ દવા તમે આસાનીથી છંટકાવ કરી શકો છો. આના વજનની વાત કરું તો હળવા ફૂલ જેવો વજન છે અને પાછળ પણ 2 ટાયર આપી દેવામાં આવેલા છે સપોર્ટના. બાકી એક ટાયરથી તમે આ રીતે આસાનીથી ચાલી શકો એ રીતે તમે જોઈ શકો છો. આ રીતે ચાલે છે. આમાં મેન્ટેનન્સની વાત કરીએ તો મેન્ટેનન્સ બિલકુલ 0 છે. અને આમાં ગેરંટીની વાત કરીએ તો લિથિયમ બેટરીમાં તમને એસપીવી એગ્રી કંપની 1 વર્ષ સુધીની પીસ ટુ પીસની ગેરંટી આપે છે. એટલે તમારે કાંઈ બીવાની જરૂર નથી અને ઓનલી ફોર તમારે દવા છાંટવાનો આ જાદુઈ પંપ તમારે રાખવાનો છે. તો આ જાદુઈ રેકડી વાળો પંપ છે એ જોઈને તો તમને ગમી જ ગયો હશે કે ભાઈ મારે આ પંપ મંગાવવો છે. તો ગુજરાતમાં માત્ર રાજકોટની ધરતી ઉપરથી તમને એસપીવી એગ્રીનો પંપ મળી જવાનો છે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, એમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો. ખેડૂતોને એમ થતું હશે કે ભાઈ આના ભાવતાલ કેવા છે, તો લિથિયમ બેટરી અને આ આધુનિક સ્પ્રે પંપથી સજ્જ આના ભાવતાલ, જાદુઈ રેકડીના ભાવતાલ 17,000 રૂપિયા રાખવામાં આવેલા છે. અને તમારા ઘર સુધી ફ્રી હોમ ડિલિવરી કરી દેવામાં આવશે. તમારા નજીકના તાલુકા લેવલ સુધી પહોંચાડી દેવામાં આવશે. તો આ જાદુઈ રેકડી વાળો પંપ લેવા માટે આજે જ નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. અને હું તો ભાઈ ચાલ્યો મારી મગફળીમાં દવા છાંટવા. અને આમાં બીજો પણ એક ફાયદો છે કે આપણે સ્પ્રે જે પાછળ જે પંપ આવે એનાથી દવા છાંટીએ છીએ તો સ્વાસ્થ્યને પણ હાનિકારક પહોંચાડે છે. પણ આમાં નીચે સ્પ્રે થતો હોવાથી આપણો જે પાક હોય ત્યાં દવા છટાય છે અને સ્વાસ્થ્ય પણ આપણું બગડતું નથી, તમે જોઈ શકો છો. તો સ્પ્રે પંપ મંગાવવા તમે આજે જ કોન્ટેક્ટ કરો અને હું તો આયલો ભાઈ દવા છાંટવા. ઓ ભાઈ.